એટલે અત્યારે કમેન્ટ આવી ગઈ કે ભગવાન તમારા આત્માને શાંતિ આપે જીવતા. હા ગલોબ માંડી તો આનંદ વાળા બેહવું હા અને આ વગાડવું વાહ વાહ તગારું નગારું એમ. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મમતા બનાવે છે ચા. જો કાઈ ને હાલો આવી જાવ. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? તો જો બધું કામ બામ કરીને નવરા થઈ ગયા તો કેતન કે સા બનાવી તો સા બનાવું છું. હા હે બસમાં જવું છે એમ? અને બસમાં જવું સુરત જવું એને કા? હા એને અહીં ગમતું નથી બસ સુરત લઈ જાય. ના ઈ નો કલાય. મસ્ત મજાની છે ને ચા બનાવી નાખો. પેલા આદુ આ બધું નાખીને અદરક નાખ્યું છે એમ. હું ટકા લા ટકો નહીં કહેવાનો હોય ને. ખાઈ પી હું અત્યારે આવી છે ને જાવ સા પીન સીધું પાવડર કરે. ભાવન ઘરે જવું છે અત્યારે. હાલીને જવું હોય ને ગાડી નથી. હા હાલીને જવાનું છે. મેં ગાડી મારા પપ્પા અને મારા બા લઈને ગયા છે બહાર ગામ. તો અત્યારમાં હાલીને જવું પડશે મારે બધાને. નકર તો ગાડી લઈને જાતો મને કાંઈ નહીં થાય. હાલ્યા ધીમે ધીમે હાલ્યા જાય એવું કંઈ ન હોય. તો ગાડી આપણે લીધી એટલે નકર પેલા બધા હાલી હાલીને જાતા કા? હા હાલી હાલીને જાતા. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. મમતા છે ને બબ્બે ત્રણ દોરી કપડાં ધોઈ નાખ્યા છે. જોવા મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને મજા આવે. વરસાદનું વાતાવરણ હતું 2 દિવસ તો વરસાદ સારો પડતો હતો એટલે કા? હેતુભાઈ ને અજયભાઈ તો ગમે છે. આ એક ફોન ઘુમાડે અહીંયા ઓલે આમ જો વાસણા માથાકૂટ કરે કા એ તું? હા હાલો આવી જાઓ. ચા પીવો તો ચા રકેલી નાખી દીધી છે. ચા પીને ધીમે ધીમે જઈશું આપણે ભાવને ઘર બાજુ. કોર ફોડી નાખી એમ? હા લે ભાઈ તો મહેમાનને શું કેવું તારે કે? મહેમાનને કહી દે વિડીયોમાં તમે રકેલી ફોડીને વહી જાય એમ. કોણ ફોડીને જો કોને ખબર છે? તો પછી રહેવા દે ને જે છે એ. બાએ ફોડી કે મહેમાને ફોડી મને નથી ખબર. કાંઈ નહીં હાલો ચા પી લો હવે. હા તો જો અત્યારે છે ને ભાવુને ઘરે પહોંચી જશે એવી. અને ભાવુનું ઘર તમને બતાવું વિડીયોમાં આજે. તો આ ભાવુનું ઘર છે આવી રીતનું છે. આ મેદાન છે બધું. આ એની હવેલી છે નાની એવી. બધા અંદર બેઠા છે. ભાવુ નીલમભાઈ બી તૈયાર કરી સુરત જવા. હા સુરત જવાની તૈયારી હાલે છે ને આ ભાઈ રમે. કાંઈ હતું એ તો ના ગામડે નથી રહેવું એને જવું હતું. તો હું ખોલીને બેઠા અત્યારે હાડીઓ આપે છે એમ? એમાં એમ છે કે હમણાં તો એવા કાળા ને એવા હાડલા છે નહીં. હું બધાને માંગા માંગા જ પહેરું. આ જો પહેરો એ બાનો છે. આ આપણે મેં કોઈ એવું લીધું નહોતું. તે પછી હું નથી મારી પાસે હું બધાને પહેરવા ફરતા ફરતા પહેરી લીધા. પરબ ન જાય ને ત્યાં સુધી રાખવું પડે. થોડાક દી પહેરવા પડે કે નહીં? એકાદું પરબ ને એવું જાય પછી ઓલું કરાય ને. કાંઈ નહીં બધે એમ જ હોય. હાલ્યા એવું તો આ ભાવનું રૂમ છે. આ એમ આમટા ને એમ ત્યાં વૈયા ભાઈ ને ત્યાં જગ્યા છે આપણે. તમારે માણસો કરતા કબાટ જ વધારે. કેટલા કબાટ છે રૂમમાં? કેટલી તો કહું 4 કબાટ અહીંયા છે ને 2 અહીંયા છે. 6 તો કબાટ છે. પછી કેટલી જગ્યા થઈ જાય. કેમ કે સુરત પાછું બધાને રહેવાનું એટલે મકાન શું છે અહીંયા કંઈ એને બા ને પપ્પા રહે, મમ્મી પપ્પા રહે, ફાઈન ફુવા રહે છે. એ 2 હોય ખાલી. બાકી તો આ વાર પરબ હોય તો આવું કાંક હોય ત્યારે આવવાનું. જીનું ઘર છે. જીનું ઘર છે એમ કે એટલે આવું કાંક હોય ને ત્યારે આવવાનું હોય. બાકી અમારા ઘરે ત્યાં બધા આદાવાળા રોકાઈ જાય 2 દી રોકાવાનું હોય. હાલો હશે ને ઓલા ઘર બધું જવું છે ઘડીક ત્યાં જઈશું હવે પાછા. ભાવુન ઘરેથી સીધા વી આવ્યા બાલ મંદિરે. આ બિસ્કીટ ને ચોકલેટનું વેચવાનું હતું. તો ભાવુ કપૂર અને ધવલ બધા જો બિસ્કીટ આપતા હતા છોકરાને. આ જો લહરપટ્ટી ખાવા. લહરપટ્ટી ખાવી છે હે? જો આ બિસ્કીટ દે છે. જો બાલ મંદિર અમારે છે ને ગામમાં ઘણા છે તો બધે લેવા જવાના છે. બીજા ખોખા અહીંયા રાખેલા છે. જુઓ એક અહીંયા છે ને એક અહીંયા છે. અને આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે પાદર. જવો કવડું મોટું છે ને વિશાળ જગ્યામાં મોટી જગ્યા. તો બીજા બધા બાલ મંદિરે જવાનું છે. આગળ વિડીયોમાં બને રહેજો. હું જાઉં તો જાઉં નકર આ ભાવું ને એ બધા જાય છે હમણાં. તો અત્યારે મારા કાકાને ઘર વી આવ્યા છીએ. ના જો આ મારા કાકાને ઘર છે. મારા ઉપરની બેઠા છે ખાટલો એટલે જુઓ. જે મારા કાકા પાછા થયા હતા ને એનું ઘર છે. અને અમારે માને જો ટેકો લઈને બાથરૂમ લઈ જાય છે. કેમ કે હાલી નથી શકતા અત્યારે. તો એને લાકડીને ટેકે લઈ જવા પડે. મારા કાકી લઈ જાય છે.
મારા પપ્પાની ખાટલે બેઠા છે હેતુની જો મમતાની રાંધે છે અત્યારે. જો મમતા રોટલા બનાવે છે, ધુવી રોટલી બનાવે અને અમારા ભાઈ બી બેઠા છે અહીંયા. હે કોને ભાઈ બી ને હા એને હમણાં પોરો છે. હા પછી સુરત આવીને પાછું દહાડવાનું છે કા 2 મહિનામાં સુરત આવશે પાછા. તો આ બધા રાંધે છે. સિરાગ અહીં હૂતો હતો મારા પણ બિસ્કિટ ખવડાવતો દાદાને. કા દાદાને બિસ્કિટ ખવડાવી તો હે જા તો મજા આવે ને. તો અત્યારે ખાઈને પછી ઘડીક વાર આરામ કરીને વૈયા છે ઘેરે અને અત્યારે વાગી જાય 3 ને ચા બનાવી નાખી છે અને બા ચા પીવા મળે છે. કાબા તમારે એક કમેન્ટ હમણાં ત્યાં આવી છે સવારમાં તમે કહેતા ને કે મરી જાવ પછી પાંડવોને ખવડાવી દેજો એટલે અત્યારે એક કમેન્ટ આવી ગઈ કે ભગવાન તમારા આત્માને શાંતિ આપે જીવતા. પછી કે મરી જાય પછી કોણ સાંભળશે કમેન્ટો એમ એટલે અગાઉ તમને આપી દીધી છે એમ કીધું. હે હા એ અગાઉ તમને કહી દઉં હું અત્યારે એમ એટલે અત્યારે કહી દીધું. વરસાદ શરૂ થઈ ગયો મારી સા ઠરે છે હું પેલા પી લઉં. કાબા વરસાદ હમણાં શરૂ થાય બહુ અંધેરો. હમણાં ધાબા પર જઈને તમને બતાડું કેટલો વરસાદ અમારા ગામમાં અંધેરો છે. માથે એક રૂમ બનાવી છે આપણે નવી એ તમને બતાવી દઉં વારો વારે. ધાબે વિયેવા અને ધાબે તમને રૂમ બતાવું ને પહેલાં રૂમ બતાવી દઉં. તો આ મારી રૂમ છે બીજી નોખી રૂમ બનાવી ધાબા ઉપર. લાદી આવી ગઈ છે આવડી મટકીના બનાવેલા છે. હા પાળી છે ને પાળી ઉપર મૂકવાના છે ઈવડાઈ એટલે ઘેરે ને ઘેરે સિમેન્ટથી બનાવી નાખ્યા છે. આ રીતના મટકાસ બનાવ્યો કા પછી મૂકવાના અને એ છે ને આવડા કેટલા ગાય પડ્યા કેટલા 2 બનાવ્યા છે એટલે 6 પિલ્લર છે. આ રૂમ છે પતરાવાળી રૂમ બનાવી છે. અહીંયા પ્લાસ્ટર ને બધું થઈ ગયું છે. લાદી જ મેં નથી જોઈ પણ વ્હાઈટ છે હાવ ડિઝાઇન વાળી લાદી હે એટલે કહો ડિઝાઇન વાળી લાદી છે. એકાદી કાઢ ને માત્ર ખોખું એક તોડી નાખ ઉપરનું પેલું થઈ ગયું આ એ તોડી નાખ તો હમણાં ખબર પડે કેવી અંદર લાદી નીકળશે. જોઈ તે નહીં હું નથી જોઈ હું જોઉં મુહૂર્ત જ કરું છું અત્યારે. આવી રીતની કંઈક લાદી છે બધું પણ આ ત્યાં અમારા કાકા પાસે છે ને એટલે પછી બધું કામ અટકી ગયું છે ને કામ ચાલુ થતું. જો બધા વ્હાઈટ કલરની લાદી નીચે મારી રૂમમાં બીજી રૂમમાં છે ને એવી જ છે સેમ વ્હાઈટ છે પણ આ નાની છે ઓલી મોટી છે અને આવી કંઈક રૂમ બનાવી છે મસ્તીની. અને આ પાળી હતી નહીં તો આ પાળી બનાવી છે ધાબા ઉપર ફરતી બધી બાજુ. આ ધાબા ઉપર પાળી નહોતી આ પાઇપોને એવું નાખીને બનાવી છે. અને અહીંયા અત્યારે જો આ લાદી સ્ટાઇલ નાખી દીધી છે ઓલી કોર ઉપર. અહીં જો ને લાદી નાખી નહોતી એ નાખી અત્યારે. પછી આ બધી ફરતી પાળી કરી છે તો. અને આ અમારું ગામ છે તો થાણીને બોલ ને ધંધો ઈ તો ના છે ને તે અમારે રહેવું પડે. નકર મકાન અહીંયા હારા છે અમારે. ટોપ છે તમે એમ ઘણી વખત બેટા ઘણા કમેન્ટ કરતા હોય ને આવી રૂમમાં ન રહો ને આવું ન કરો. હા એટલે ઘણી કમેન્ટો આવે કે તમે સુરત આવી ઘોકડીમાં રહો ને તમારા આવા સારા મકાન છે અહીંયા રહેતા હોય ને પણ કામ ધંધો નથી એટલે ત્યાં જવું પડે. નકર મકાન અમારા અહીંયા સારા છે વ્યવસ્થિત જ છે. આ ગલોબ નાંદવાળા બેહવું આ ગલોબ માંડી તો આ નાંદવાળા બેહવું હા અને આ વગાડવું વાહવા તગારું નગારું એમ. જો પછી આ છે આ ફળિયું છે આ બાજુ આ ફરતો છે નીચે એ તો ખબર જ છે. અને આવડે આ રૂમ છે મારી બીજી રૂમ નીચે અને લીંબુ પાડે છે મારા પપ્પા. તો આવી રીતનું કાંઈક ગામ છે અમારું સરસ મજાનું પરવડી રંગીલું રંગ મટકું દેખાડ્યું બા દેખાડ્યું પણ આનું ઓલું માટલિયું ના આવતું માટલિયું. હા એ માટલીમાં જ બનાવ્યું એમ કીધું ને આ માટલીમાં જ બનાવ્યું પછી ફોડી નાખી માટલી. હું એક હારે લઈ ગઈ તો કે તમારે મરણ થાય તે કેટલી માટલી કરે મેં એમ કીધું મરણ માટે નથી લઈ ગઈ પણ અમારે કુવડા બનાવવા છે. હા એટલે દુકાનવાળાને એમ જ હોય ને કે 5 લીધી તો પાછું છું હોય માટલી કરવા લઈ જતા હોય
તો એને તો ન ખબર હોય ઘેરે આ બનાવવાનું છે એમ. કે પછી આ ગોળા બનાવવાના છે કિલો માટે આમ રાખવાના. હા એ કીધું મને નહીં. એક જણાએ કીધું કે હું આ વેના ચડી ગઈ કે લો ભાઈ આ તો સારું લાગે મારે બનાવવી. કલર બલર કરીને મસ્તી થઈ જાય એમ. હા જો વરસાદ અંધેરો છે અત્યારે બધી બાજુ એક હરખું થઈ ગયું છે કાબા. હા આ બધું અધૂરું છે. થોડાક પૈસા આવે ત્યાં થોડુંક ખાઈને થોડુંક આવું બનાવી નાખ્યું. હા છોકરા પાસે માગીએ તેમ કે અમારે રાગે ન પડી. હા કામ ધંધો રાગે નથી પડતો એમ. હા તો શું કરવું તો થોડું લાવીને થોડું બનાવી દીધું. કાંઈ નહીં જો મસ્તી મસ્તીનું ત્યાં ઈ એને ઘરેથી હાથ ઊંચો કરે આમાં જૂની નહીં થાય એટલું. આ ઘરેથી હાથ ઊંચો કરે છે લાડુમાં છોકરાનો છોકરો છે. હાલો તો કાંઈ નહીં હાલ ધાબા ઉપર બધા વાહરવા ઘડીક ઊભા થઈ. હવે વિડીયો અત્યારે એન્ડ જ કરી દઈશું કેમ કે વધારે વિડીયો શૂટ કરશું તો વધારે મોટો વિડીયો થઈ જશે. તો કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં પાછા.